તાલુકાના મોટા થાવરિયા ગામે 80 લાખના ખર્ચે બનાવ્યો હતો કોઝવે। પહેલા વરસાદે કોઝવેનો એક ભાગ ધોવાતા લોકોને હાલાકી। ખીમરાણા અને મોટા થાવરિયા ગામને જોડતો બનાવ્યો હતો કોઝવે। 80 લાખના ખર્ચે બનાવેલ કોઝવે ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપ। 80 લાખનો ખર્ચ કરવા છતાં સ્થિતિ ઠેરની ઠેર, લોકોને નદીમાંથી ચાલવા બન્યા મજબૂર। મારું નામ છે ચંદુભાઈ ગોવિંદભાઈ મોટા થાવરિયા અને અમારા પુલ ઉનાળે બન્યો છે। ઉનાળે પાણીમાંથી હલાય છે કોરામાં, ચોમાસું આવે તો ધરાશાય થઈ જાય। બીજો પુલ છે આવડો અને 3 ગામ વોટ છે આની અંદર, તો એ પુલનું કામ કાચું હોય એવું લાગે છે અમને। છેડો કાચો હોય, વચમાં પાકું છે પણ છેડો કાચો હોય અમને લાગે, નકા ધોવાણ થાય નહીં। એટલે બન્યો એને 7-8 મહિના થઈ ગયા, પણ ચોમાસા મોર ચાલુ થયો છે અને ચોમાસામાં પાણીનું હાલવાડ સર્વત અમારી થઈ ગઈ બરાબર। અને 50% ઉપર અમારે ગોધરા છે, એના બાળકો ભણે છે, એના પાણીમાં અમારે લઈ આવવા કે સમજી બીજું તો પુલ તૂટવાની શું સમસ્યા? હા, પુલ અમારે તૂટ્યો તો અમારે જાવું કેમ, જો અમને કાંઈ ડાયવર્જન કરી દઈએ, માથે હલાય એવું કરી દઈએ તો અમારે બાળકો બધા આવી શકે અને કોઈ ભણી શકે। એની તકલીફ બહુ જોરદાર છે, ખેડૂત કરતા તકલીફ એની મોટી અમને છે, સમજી લ્યો। કોઝવે છે એ કોઝવેનો જે એપ્રોચ કહેવાય કે જ્યાં માટીકામ છે, જે પાકું સ્ટ્રક્ચર નથી, માટીકામ, એ માટીકામવાળો ભાગ ધોવાયેલ છે અને એની અપસ્ટ્રીમમાં મેજર બ્રિજ આવેલો છે, એ મેજર બ્રિજના ટોપ સુધી પાણી હતું, એટલે આ ડાઉનસ્ટ્રીમમાં જે કોઝવે છે એમાં એના જે પાઇપ છે, પાઇપમાંથી પાણીનો નીકળતા બાજુમાંથી ધોવાણ થઈને નીકળેલ છે। હા, રિપેરિંગ કામ અત્યારે પ્રગતિમાં જ છે, રસ્તો ચાલુ જ છે। બીજું ટોટલ જે નુકસાનીમાં જે સ્ટ્રક્ચરો હતા એ 46 જેટલા સ્ટ્રક્ચરો ડેમેજ થયેલા હતા। એ સ્ટ્રક્ચર ડેમેજ માટે જે ઇમિડિયેટ રિપેર કરવાનું હોય એ અમે કરી દીધું છે, પણ પરમેનન્ટ રિપેરિંગ માટે જે દરખાસ્ત કરવાની છે એ સરકારમાં ટોટલ નુકસાની 107 કિલોમીટરની લંબાઈની છે, તેમાં સરફેસ માટે 78 કરોડ અને સ્ટ્રક્ચર માટે 127 કરોડ, આમ કુલ 206 કરોડ રૂપિયાની દરખાસ્ત છે એ સરકારમાં 1-2 દિવસમાં રજૂ કરવામાં આવશે।